હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આપણે લેસન નંબર 4 શરૂ કરેલ છે, જેનું નામ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો, જેમાં આપણે 1857નો વિપ્લવ, બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, મુસ્લિમ લીગની સ્થાપના, આ 3 પોઈન્ટ જોયા. આજે આપણે ઉગ્ર ક્રાંતિ ચળવળનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતના થયો એ પોઈન્ટ ઉપર આગળ જવાના છીએ. તો મિત્રો, ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત છે એ વાસુદેવ બળવંત ફડકેએ કરી અને દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર આ બંને બંધુઓ હતા, બંને ભાઈઓ હતા. આ સિવાય વીર સાવરકર, બારિન્દ્ર ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારી વીરો છે. એણે રાષ્ટ્રવાદની જ્યોત છે એને જલતી રાખી. શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી અને આ લોકો છે એણે આ લડત છે એને આગળ ધપાવી અને શસ્ત્રો બનાવવાથી માંડી તેનો ઉપયોગ કેમ કરવો તેની તાલીમ સુધી પહોંચી ગયેલા આ લોકો છે એણે યુવાનોને આ બધી તાલીમ આપી. અંગ્રેજ સરકાર છે એની ઊંઘ છે એ હરામ કરી નાખી હતી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળ છે એ હિંદમાં ઉદ્ભવી પણ દેશ વિદેશમાં બધે પ્રસરી. એની પૂર્વ ભૂમિકાની અંદર આપણે આગળના પોઈન્ટમાં જોયું તો બંગાળાના ભાગલા છે એ કારણભૂત હતા અને બંગાળાના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન અને સુરતની અંદર એક અધિવેશન મળ્યું હતું 1907માં. એમાં પડેલા જહાલ અને મવાલ એમ બે ભાગલા, જેમાં જહાલવાદી એટલે ક્રાંતિકારીઓ જે ઉગ્ર નીતિથી સ્વરાજ મેળવવામાં માગતા હતા અને મવાળ એટલે આજીજી કરવી ને વિનંતી કરવી ને એવી રીતના કોંગ્રેસના જે મોટા નેતાઓ હતા જેમાં ગાંધીજીને એ લોકો છે એ મવાળવાદી હતા. તો આપણે ઉપરના જે બધા જોયા, ચંદ્રશેખર આઝાદ ને ખુદીરામ બોઝ ને બધા જહાલવાદી હતા. ગાંધીજી અને કોંગ્રેસના જે નેતાઓ હતા એ બધા મવાળવાદી હતા. એ ઢીલી નીતિ, વિનંતી અને આજીજી કરી અને પોતે વિરોધ કરતા હતા. પરંતુ આ બધામાંથી સૌથી પ્રબળ હતા લાલ, બાલ અને પાલ. લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાલ ગંગાધર તિલક અને પાલ તો લાલ, બાલ અને પાલ આ ત્રણેય છે એ ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી અને હિન્દી યુવા કાર્યકરો છે એનું નવું ચૈતન્ય એ લોકોમાં રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને કારણે એક જબરદસ્ત નવો વળાંક આવ્યો. લોકમાન્ય તિલક અને લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ઉગ્ર ભાષાની અંદર લોકોને એલાન કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું એ લઈને તે જંપીશ. અને પછીથી આ એને આપેલું સૂત્ર છે એ આઝાદીના જે ઘડવૈયાઓ છે એને માટે મંત્ર બની ગયું. ત્યારબાદ ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા અને ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે થઈ અને હસ્તે મુખે બલિદાન દેવા લાગ્યા. તેઓ પ્રાણ લઈ શકતા હતા અને પ્રાણ દઈ પણ શકતા હતા. ભારતની અંદર મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન આ બધા પ્રાંતની અંદર, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતની અંદર બધી જ જગ્યાએ ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ પ્રસરી ગઈ હતી. અને આ પ્રવૃત્તિઓમાં મિત્રમેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મુહિલ્લા, વતન
ઇન્ડિયા પેટ્રિયોટ્સ એસોસિએશન, જેને પાછળથી ભારત માટે એવું નામ આપવામાં આવ્યું હતું. આ બધી સંસ્થાઓ ક્રાંતિકારીઓએ સ્થાપી અને ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપ્યો. પ્રથમ તબક્કાની અંદર સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામયિકો આ લોકો છે એને આઝાદીની પ્રેરણા માટે થઈ સતત ને સતત બળ પૂરું પાડતા હતા. અલીપુરની અંદર હત્યાકાંડ થયો અને એ હત્યાકાંડની અંદર 34 જેટલા ક્રાંતિકારીઓ ઉપર કેસ ચલાવવામાં આવ્યો. ત્યારબાદ હાવડા હત્યાકાંડ થયો, ત્યારબાદ ઢાકા હત્યાકાંડ થયું અને એમાં અનેક ક્રાંતિકારીઓ છે એની ધરપકડ કરવામાં આવી. દિલ્હીમાં જે વાયસરોય હાર્ડિઝ ઉપર બોમ્બ ફેંક્યો એનો પ્રયાસ થયો, જે 1909 અને 13મી નવેમ્બર, તો 13 નવેમ્બર 1919ના રોજ વાયસરોય હાર્ડિઝ ઉપર બોમ્બ ફેંકી અને એની હત્યાનો પ્રયાસ થયો. અને અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાયસરોય મિન્ટો ઉપર નખાયેલો બોમ્બ, આ બધા ઉગ્ર ક્રાંતિકારીઓ છે એની દ્રષ્ટાંતરૂપ આપણે જોઈ શકીએ છીએ. બીજા તબક્કાની અંદર 1920 અને 42 એમાં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા, દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો બનેલા. આ બધી સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિકારીઓ વિશે તમે પ્રાથમિક કક્ષાની અંદર આ બધું શીખી ચૂક્યા છીએ. તો આ આખી હતી સમગ્ર ભારતની વાત કે ક્યાં ક્યાં ક્રાંતિકારીઓ થયા અને એણે કઈ કઈ પ્રકારે અંગ્રેજો ઉપર હુમલા કર્યા. પણ હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ઉગ્ર ક્રાંતિકારીની ચળવળ ચાલી. એમાં સર્વપ્રથમ નેતા તરીકે શ્રી અરવિંદ ઘોષ હતા અને તેનો પડદા પાછળ રહીને કામ કરતા હતા. અને અરવિંદ ઘોષના ભાઈ છે એનું નામ હતું બારિન્દ્ર ઘોષ. તેઓ હંમેશા આગળ રહી અને કામ કરતા હતા. એ સમયગાળો છે 1902નો. બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને આખા ગુજરાતના દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા અને અહીં એને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી એવા બે સશક્ત સાથીઓ મળી ગયા અને નર્મદા નદીને કાંઠે સાકરિયા સ્વામી સાથે પણ તેનો મિલાપ થયો. અને આ સ્વામીએ 1857માં જ્યારે સંગ્રામ થયો હતો ત્યારે સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે રહીને સાકરિયા સ્વામી લડ્યા હતા. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા જિલ્લો, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળ ઉપર મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાયસરોય મિન્ટો છે એની બગી ઉપર બોમ્બ ફેંકવાનો આખો ક્રાંતિકારી બનાવ બન્યો હતો. અરવિંદ ઘોષ છે તો એ અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકની રચના કરી. બહારથી આપણને જોવામાં એવું લાગે કે જાણે કોઈ માતાજીનું પુસ્તક લખેલું હશે, પરંતુ તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો ત્યારે અંદર બોમ્બ બનાવવાની યોજનાઓ લખેલી હતી અને દક્ષિણા સામયિકમાં તે છપાયેલું. હવે જેમાં ક્રાંતિની યોજનાના વિચારોને ફેલાવવા માટે થઈ અને આવી રીતના તેઓ દેશી વનસ્પતિ દવાઓ, નાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષક આપી અને પુસ્તિકાઓ પ્રગટ કરતા, જેથી અંગ્રેજોને ખબર ન પડે કે અંદર કઈ બાબત આપેલી છે. આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીતો પણ તેઓએ છાપેલી હતી અને ચાંદોદ અને કરનારી પાસે ગંગનાથ વિદ્યાલય છે એની સ્થાપના પણ તેઓએ કરી હતી, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી અને જેની અંદર ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાયા હતા. સરકારે આ લોકો સામે સખત પગલાં ભર્યા, પરંતુ તેઓએ પોતાની લડત ન અટકાવી અને છેવટે સરકારને પણ લાગ્યું કે એકલી દમન નીતિથી અમારું શાસન ચાલશે
નહીં, એટલે તેમણે થોડું નમતું મૂકવું પડ્યું. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ જોઈએ મિત્રો, તો ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા માટે થઈ અને વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળ શરૂઆત થઈ હતી. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન અને રશિયા તમામ દેશોની અંદર પ્રસાર અને પ્રચાર પામી હતી. હવે વિદેશની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ એના જે સક્રિય ક્રાંતિકારીઓ છે એના નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદા બક્ષ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. અને વિદેશની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલી એ કેવી રીતના આ પ્રવૃત્તિઓ થતી હતી એ આપણે જોઈએ તો વિદેશની અંદર થતી જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એના દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. ઇંગ્લેન્ડમાંથી છુપી રીતે રસોઈયાના બિસ્તરની અંદર પિસ્તોલો અને શસ્ત્રો અને બધું ભારતની અંદર મોકલાવવામાં આવતું હતું. અને આ ક્રાંતિકારીઓ છે એની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ઢીંગરા છે એણે હત્યા કરી નાખી. અને 1907માં અમેરિકાના જે કેલિફોર્નિયા શહેર છે એની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરવામાં આવી અને તેનું નામ પાછળથી બદલાવી અને હરદયાળ સિંહે ગદ્દર પાર્ટી રાખ્યું. 4 ભાષાઓમાં ગદ્દર સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. પહેલાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એનું નામ હતું, પાછળથી એનું નામ ગદ્દર પાર્ટી રાખવામાં આવ્યું અને એની ઉપરથી ગદ્દર સાપ્તાહિક બહાર પાડવામાં આવ્યું. અને આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ, કરતારસિંહ જોડાયેલા. જર્મનીની અંદર ચંપક રમણ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી ઈરાકને વડુમથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના કરવામાં આવી હતી. 1907ની અંદર જર્મનીમાં સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. તો સૌથી વહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતા એમ પૂછે તો તમારે કહેવાનું છે મેડમ કામા. તો મેડમ કામા છે એણે જર્મનીમાં સ્ટુઅર્ટ ગાર્ડ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની અંદર સૌથી પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના છે એ પણ કરાઈ હતી, જેમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો. અને તુર્કીના વડા અનવર પાશ અને ગવર્નરને મળેલા, જેમાં રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ સંગઠિત થઈ અને ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો એ પકડાઈ ગયું. જે અંગ્રેજોની ચાલ હતી કે મુસ્લિમોને તૈયાર કરવા, તો રેશમી રૂમાલની ઉપર એને ગાલિબનામા કરી અને ષડયંત્ર રચ્યું હતું અને મુસ્લિમો બધા એક થઈ અને ખ્રિસ્તીઓ સામે લડ્યા હતા. અને રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા માટે સૂચવ્યું હતું. રશિયાના ક્રાંતિકારી ટ્રોટ્સ્કી તો ભારતના ક્રાંતિકારીને બધી જ રીતના મદદ કરવા તૈયાર હતા અને એને મદદ કરવા માટે વચન પણ આપેલું. બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. આ ઉપરાંત કામા
ગાટા મારું અને તોશા મારું સ્ટીમરોની ઘટના બની અને ક્રાંતિકારીઓએ વિદેશમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં એ લોકોને પ્રેરક બળ મળ્યું. હવે ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો તે હતા, જેઓ મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હતા. ગમે તેવા સાહસો, ગમે તેવા રોમાંચક કાર્યો તેઓ બહાદુરીથી અને હિંમતથી પાર પાડતા હતા અને કદાચ પકડાઈ જાય તો પણ હસ્તે મુખે ફાંસીએ ચડી જતા હતા અને ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ એના ગગનભેદી નારા સાથે બિલકુલ હસતા હસતા તેઓ ફાંસીને માજડે લટકી જતા હતા અને એ રીતે મા ભૌમની આઝાદીના ઉમદા ધ્યેયને માટે થઈ અને તેઓ વીરગતિ પામતા હતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે એ યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. અને મિત્રો, અત્યારે આપણે જે જલસા કરીએ છીએ એના મૂળની અંદર આ નવયુવાનોનું લોહી રેડાણું છે. તો આપણે આપણી મહામૂલ્ય આઝાદી છે એને માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે સલામી આપીને આપણું કામ પૂરું નથી કરવાનું, પણ એણે જે આઝાદી આપી છે એને આગળ ધપાવવાનું અને આપણા દેશને વધારે સરસ રીતે આગળ લાવવા માટે થઈ અને પ્રયત્નો કરવાના છે. તો વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર તમારે ખાસ કરી અને જે લોકોએ ચલાવી છે એ લોકોના નામ યાદ રાખવાના છે. બાકી મોટો જે કંઈ પ્રશ્ન છે એ એમાંથી નીકળતો નથી, એટલે એટલો ઇમ્પોર્ટન્ટ નથી. માત્ર વિકલ્પના રૂપમાં કે ખાલી જગ્યાના રૂપની અંદર આ પેજ છે 26 નંબરનું, એ છે મોટા પ્રશ્ન માટે નથી. હવે આપણે જોઈએ મોરલે મિન્ટો સુધારા. આ વાત આપણે આગળ જોઈ ગયા છીએ કે 1909ની અંદર મોરલે મિન્ટો સુધારા આપવામાં આવ્યા. અંગ્રેજોની કૂટનીતિ હતી, ભાગલા પાડોને રાજ કરો. આ નીતિ અપનાવી અને અંગ્રેજોએ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કર્યું. એ બંનેની વચ્ચે વિષમતા ઊભી કરી અને એ માટે થઈ અને એણે યોજના ઘડી હતી 1906ની અંદર. અને આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાયસરોય મિન્ટોને મળવા ગયું અને એ વખતે હિન્દી વજીર તરીકે કોણ હતા? મોરલે. અને એ વખતે 1909માં જે સુધારા આપવામાં આવ્યા, આ સુધારાને મોરલે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો આ મોરલે મિન્ટો સુધારા 1909માં આપવામાં આવ્યા. હવે ગાંધીજીનું ભારતમાં આગમન. તો ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા અને દક્ષિણ આફ્રિકાની અંદર તેઓએ રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળતાથી લડી જીત મેળવી અને તેઓ પાછા ફર્યા. પહેલી વહેલી લડત ગાંધીજીની દક્ષિણ આફ્રિકામાં હતી, એ રંગભેદ વિરુદ્ધ હતી અને રંગભેદ વિરુદ્ધની સત્યાગ્રહની લડત છે એ લડી અને તેઓ 1915માં ભારતની અંદર પાછા ફર્યા. એ વખતે તેઓના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, જેના રાજકીય ગુરુ હતા, અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર છે એની પાસેથી પ્રેરણા મેળવી. તો મિત્રો, આ બંને તમારા વિકલ્પ છે કે રાજકીય ગુરુ કોણ હતા અને આધ્યાત્મિક ગુરુ કોણ હતા. તો રાજકીય ગુરુ તરીકે ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ તરીકે શ્રીમદ રાજચંદ્ર હતા. તો આ બંનેની પાસેથી તેઓએ પ્રેરણા મેળવી. અને એક વિકલ્પ એ પણ નીકળશે કે ગાંધીજીનું ભારતની અંદર આગમન ક્યારે થયું? 1915માં. તો ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવા, આપણી જે લાઈફસ્ટાઈલ હતી, આપણી જે સિચ્યુએશન હતી, પરિસ્થિતિ હતી, એને જાણવાનો, એને ઓળખવાનો એણે પ્રયત્ન કર્યો. અને ગાંધીજીને લાગ્યું
કે હિન્દુસ્તાનની જે ગરીબી છે એનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને જ ગણી શકાય અને હિંદમાંથી અંગ્રેજોને દૂર કરવા માટે થઈ અને તેઓ કટિબદ્ધ થયા અને કેવી રીતના દૂર કરવા એનો વિચાર પણ એણે કર્યો. હવે જોઈએ રોલેટ એક્ટ. તો ઈસવીસન 1919ની અંદર બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદ નીચે રોલેટ એક્ટનો કાયદો ઘડ્યો 1919માં. તો રોલેટ એક્ટની સ્થાપના 1919માં થઈ. આ તમારો વિકલ્પ અથવા ખાલી જગ્યા અથવા ખરા ખોટાના રૂપમાં આવી શકે. તો આ કાયદો છે એ ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓ છે એણે જે ઉગ્ર લડત ચલાવી હતી એનું દમન કરવાના ઉદ્દેશથી ઘડવામાં આવ્યો હતો અને આ કાયદા દ્વારા આ લોકો છે એનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય બે હણી લેવામાં આવ્યું હતું. આ કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવ્યો હતો કારણ કે વ્યક્તિ સ્વાતંત્ર્ય જણાઈ ગયું હતું અને વાણી સ્વાતંત્ર્ય તે હણાઈ ગયું હતું. એટલે આ કાયદો છે એ કાળા કાયદા તરીકે ઓળખાય છે. હવે આ કાયદાની રચના એવી રીતના કરવામાં આવી કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ છે એની ધરપકડ કરી શકાતી, એની ઉપર મુકદ્દમો ચલાવ્યા વગર એને લાંબા સમય સુધી જેલમાં પૂરી રાખી શકાતો. જેથી ગાંધીજીએ આ કાયદાને કાળા કાયદા તરીકે ઓળખાવ્યો અને મોતીલાલ નહેરુના મતે તો આ કાયદો દલીલ, અપીલ અને વકીલ વગરનો કાયદો, એટલે કે આ ત્રણેય અધિકારો લોકો પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા એવો કાયદો કહેવામાં આવ્યો હતો. દલીલ, અપીલ અને વકીલ ત્રણેયના અધિકાર લઈ લેવામાં આવ્યા હતા. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓની દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. જે વ્યક્તિ એની નજરમાં આવતી એને શંકાના ધોરણે પકડી અને જેલમાં પૂરી દે, જેથી તેઓ આ ચળવળ છે એને આગળ ધપાવી શકે નહીં. તેથી તેનો નેતાઓ અને પ્રજાઓએ ઠેર ઠેર વિરોધ કર્યો. સભાઓ ભરાણી, સરઘસો કાઢવામાં આવ્યા, દેખાવો યોજવામાં આવ્યા અને હડતાળો અને તેના વિરોધની અંદર અનેક આયોજનો કરવામાં આવ્યા. ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી અને પંજાબની અંદર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ. તો એક સાથે બે ઘટના બની. ગાંધીજીની દિલ્હી સરકારે ધરપકડ કરી અને પંજાબમાં સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરતા આંદોલન છે એ ઉગ્ર બન્યું અને સરકાર છે એણે દમનનો દોર એકદમ છૂટો મૂકી દીધો અને પછી તો કાંઈ બાકી રાખ્યું નહીં. તો મિત્રો, આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે એને જોશું. ત્યાં સુધી તમે આ બધા પોઈન્ટ છે એ તૈયાર કરી નાખજો. આજે જો શક્ય હશે તો પાઠ ચોથો છે એની PDF તમને હું મોકલાવી દઈશ અને જે તમે તમારા પાઠ્યપુસ્તક સ્વાપોથીની અંદર લખી લેવાની રહેશે. અને જો કાંઈ શબ્દ ઘટતા હોય કે તમને ઓછું લાગતું હોય તો તમે ચોપડીમાંથી જોઈ શકો છો અથવા મને ડાયરેક્ટ તમે મારો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો. તો આ સાથે રજા લઉં છું. આવજો.